ઘણા બધા મિત્રોને કંઈક પ્રશ્ન થાય કે આપણે સલ્ફર તો વાપરી છે, ફાડા સલ્ફર વાપરી છે અને પાવડર ફોર્મમાં વાપરી છે. તો પાવડર ફોર્મમાં અને એ વળી ઓરિજિનલ કે ડુપ્લિકેટ, ઓરિજિનલ અને ડુપ્લિકેટ એ ખબર કઈ રીતે પડે? જો તમારે વૈજ્ઞાનિક બનવું હોય ને, આ વિડીયો છેક સુધી જોજો. આજે આપણે વાત કરવાની છે ઓરિજિનલ સલ્ફરની. તો ધરતી ઔષધ લઈને આવી ગયું છે ઓરિજિનલ 90% થાયોગ્રીન. કેટલું? 90% થાયોગ્રીન, જે પાણીની અંદર 100% ઘુલનશીલ છે. જે પણ સલ્ફર પાણીની અંદર 100% ભળી જાય, નાખ્યા પછી તળિયે જો ન બેસી જાય ને, બેસતું નથી, વારંવાર સર્ક્યુલેશન કરે, ઈ ઓરિજિનલ સલ્ફર. 90% ઓરિજિનલ સલ્ફર. આ ખાસ ધ્યાન રાખવું. અને આનો આપણે ડેમો પણ લાઈવ બતાવીશ કે કઈ રીતે પાણીની અંદર નાખવાથી આપણને ખબર પડે કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. અને આનો ડેમો તમારે પણ ખાસ કરીને કરવાનો છે. આજે ધરતી ઔષધ લઈને આવી ગયું છે 90% થાયોગ્રીન સલ્ફર, જેની આજે હું તમને માહિતી આપું છું. તમે જો જગ્યા રાખશો, અને કોઈ પણ પ્રોડક્ટ, હું એમ નથી કહેતો કે અમારી જ પ્રોડક્ટ આજે ધરતી ઔષધની જે છે એની, ઓલ ઇન કોઈ પણ પ્રોડક્ટ વાપરો છો એનું 100% તમને રિઝલ્ટ મળે છે કે નથી મળતું, એ તમે પોતે વૈજ્ઞાનિક થશો તો જ તમને ખબર પડશે. બાકી અત્યારે તો લગભગ જે ખેડૂત છે એ 100% અનુભવ કરતો નથી, એટલે છેતરાય છે, કરજા વધી જાય છે, સારા ઉત્પાદન થતા નથી અને ખર્ચા વધી જાય છે, ઉત્પાદન ઘટી ગયું છે, બધાને ખબર છે, પણ કોઈ કોઈને કહેતું નથી. આજથી 40 થી 35 વર્ષ પહેલા જે આપણી જમીન હતી અત્યારે નથી. હું પણ એક ખેડૂત જ છું. તમારે પણ જો આવા અનુભવ કરવો હોય ને તો પોતે કરો, નહીં તો આમાં કાંઈ વધશે નહીં. ખાસ યાદ રાખજો. અને પોતે વૈજ્ઞાનિક બનો, ગવર્નર રૂલ પ્રમાણે અને વૈજ્ઞાનિક ધોરણે આપણી જમીનની અંદર આ 90% થાયોગ્રીન સલ્ફર જ દઈ શકાય, બીજું નહીં. 80% જે સલ્ફર આવે છે એ ફૂગનું કામ કરે છે, અને 90% થાયોગ્રીન જે સલ્ફર આવે છે એ એક તો તમારી જમીન નરમ ને પોચી બનાવે. તેલબિયા પાક છે, સોયાબીન છે, કપાસ છે કે મગફળી છે, કોઈ પણ મોલ હોય તો અવસ્થા પ્રમાણે વાપરવું જોઈએ. સમજી લો કે માંડવી છે, તો માંડવીની અંદર 100% રિઝલ્ટ લેવું હોય તો જઈ સૂયા બેસે ત્યારે એક વખત વીઘે 1 કિલો દેવાનું હોય. પછી માંડવી જે દોડવા બેસી જાય, 50 થી 60% દોડવા બેસે, ત્યારે જે દોડવા બેસવાની અવસ્થાએ વીઘે 1 કિલો દેવામાં આવે તો એમાં તેલની ક્વોલિટી, વજન, દાણો ભરાવદાર અને જે ઝીણા પોપટા રહી જતા હોય એને મોટા કરવાનું કામ આ સલ્ફર કરે છે. ન સમજાય તો વારંવાર જોવો વિડીયો, જેથી કરીને તમને અનુભવ થાય. લગભગ ને અત્યારે જમીનની અંદર કેન્સર જ છે, તો કેન્સરને મટાડવા માટે અમારા ઝેરમુક્ત ગુજરાતમાં, અમારી આ ઝેરમુક્ત ગુજરાત ચેનલમાં જોડાવ. બધા સાથે મળીને આપણે જે અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી જો બાયણે નીકળવું હોય તો તમને ઘણા બધા પ્રયોગો આમાં જાણવા મળશે. જે આપણી જમીનની અંદર ઝીંક, મોલેબિયમ, બોરોન, કોપર જે આવા તત્વો છે એને ઉપાડી અને લભ્ય સ્વરૂપની અંદર છોડમાં આપણા જે કોઈ પણ મોલની અંદર પુગાડવાનું કામ આ સલ્ફર કરે છે.
પ્યોર ગંધક હોવાથી જે આપણને સારું પરિણામ મળે છે. અને જે 90% ઘુલનશીલ સલ્ફર પાણીમાં જે ભળી જાય ને અને ડ્રીપમાં 100% હાલે એ જ ઓરિજિનલ. ડ્રીપ ચોકઅપ કરે એ ઓરિજિનલ નથી. તો અત્યારે જે ધરતી ઔષધ લઈને આવ્યું છે ઓરિજિનલ 90% થાયોગ્રીન સલ્ફર. જો તમારી ડ્રીપ ચોકઅપ થાય તો એનો ખર્ચો અમારી કંપની ભોગવશે, તમારે ભોગવવાનો નથી. ઘણા બધા ખેડૂત કાંજી કરતા હોય છે, તો કાંજીના પારા કરવામાં ઘણી બધી બગડી જાય છે ને, બગડે જ છે. તો એને સારી ક્વોલિટીમાં પકવવા માટે આ 90% થાયોગ્રીન સલ્ફર વાપરો. અડધામાં વાપરો, અડધામાં ના વાપરો. પછી એને સંઘરી દો. લેવા ટાણે તમે જોઈ લેજો કે બેમાં ડિફરન્સ કેટલો રહે છે. જો તમારે ડુંગળી અને લસણની અંદર ભરાવદાર અને લાઇટ વાળો દડો કરવો હોય તો સલ્ફર 90% વાપરો. તો આપણે તો જનરલ NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ 3 વાપરતા હોય છે. તો ચોથો ખોરાક 90% થાયોગ્રીન સલ્ફર, ઓરિજિનલ અને ડુપ્લિકેટ એ ખબર કઈ રીતે પડે? જોઈ લીધું? પૂરો વિડીયો જોયો ને? આ રીતે ડેમો કરવાનો છે. અને આ પ્રોડક્ટ ધરતી ઔષધની જો તમારે દંડીકા ફેરવે ન રાખવો હોય તો આ વસ્તુ વાપરજો, બાકી હરીવાલા. જો મિત્રો સારું લાગ્યું હોય તો તમારા સગા સંબંધી છે કે મિત્રોને આ વસ્તુ બતાવજો, એટલે ખોટા હેરાન ના થાય અને ખોટા ખર્ચા ના કરે. અને અમારી સાથે ઝેર મુક્ત ગુજરાત ચેનલમાં જોડાવ અને આવા અવનવા પ્રયોગ સાથે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.